હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે સોલ્વ કરીશું લાસ્ટ યર એસટીઆઈ પેપર. આ લાસ્ટ યર એક્ઝામ લેવાઈ હતી એસટીઆઈની, જેનું કટ ઓફ 61 હતું. આ બંધારણના ક્વેશ્ચન છે અને નીચે સોલ્યુશન છે. તે તમને આવનારી એક્ઝામમાં ફાયદો થશે. આ પ્રીવિયસ પેપર સોલ્વ કરવાનું જે મેઇન પર્પઝ હોય છે એ તમને આઈડિયા આવે કે ક્વેશ્ચન્સ કયા ચેપ્ટરમાંથી આવે છે. બાકી કોન્સ્ટિટ્યુશન તો બધા વાંચે છે, પણ તમને ખબર પડે કે જીપીએસસી શેમાંથી પૂછે છે, કયા મુદ્દા પૂછે છે. જેમ કે હિસ્ટ્રીમાં આપણે જોયું છે જીપીએસસી મોડર્ન ઇન્ડિયા વધારે પૂછે છે. એવી રીતે પ્રીવિયસ પેપર સોલ્વ કરવાથી તમને એનાલિસિસ ખબર પડે કે તમે હવે 7 માર્ચે એક્ઝામ આપવા જશો એસટીઆઈની, તો પેપર એનું ગયા વર્ષનું જોઈને જાઓ, આઈડિયા આવશે. બસો માર્ક્સનું એક્ઝામ હોય છે એસટીઆઈની. એમાંથી 61 કટ ઓફ રાખ્યો, એટલે આપણે જોવા જઈએ તો 30% કટ ઓફ હતો એસટીઆઈનો. અને આ જે 15મો ક્વેશ્ચન છે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, એ અત્યારે ચર્ચામાં છે, કારણ કે એના આપણે 2010માં એની સ્થાપના થઈ હતી. 10 વર્ષ કમ્પ્લીટ થયા છે એના, તો એના વિશે જોઈને જજો. આ નાણાં પંચ પણ જોઈને જજો. 15 ફાઇનાન્સ કમિશન અત્યારે ચાલે છે 2021થી 2026 સુધી. NK સિંઘવાળું આ ચર્ચામાં છે, એટલે આ પણ તમે ડિટેલમાં વાંચજો. આમાં ડિટેલ આપી જ દીધી છે, ખાલી તમે એકવાર નજર નાખી દેજો. આઈ થિંક અરાઉન્ડ 26 ક્વેશ્ચન પૂછાયા છે કોન્સ્ટિટ્યુશનમાંથી. હવે આવે છે કલ્ચરનું. આ જીપીએસસીનો કહીએ ને સૌથી ટફેસ્ટ સબ્જેક્ટ બધાને લાગે છે કલ્ચર જ છે, પણ હું તમને કલ્ચરમાં કહું બુક તો તમે વસાવી લો તો સારું છે, તમારા માટે ફાયદાકારક રહેશે. એક જોરાવરસિંહ જાદવ, એ લઈ લેજો. માહિતી કમિશનર કચેરીથી આવે છે. અને તમે ઇંગ્લિશ કમ્ફર્ટેબલ છો તો નીતિન સિંઘાનિયાની બુક આવે છે. પછી ગુજરાતમાં બીજી કોઈ ઓથરની જોઈએ બુક તો હું તમને યુવા ઉપનિષદની પ્રિફર કરીશ બુક. અને ઓલી એક બીજી આવે છે ગ્રંથ નિર્માણ બોર્ડની, હસુતાબેન સેદાણી, એ પણ સારી છે. કલ્ચરમાં મારો વિચાર એ જ છે કે તમે ઓથેન્ટિક બુક વાંચો એ સારું. કલ્ચર આપણા ગુજરાતનું બહુ મોટું છે, એટલે તમે ગુજરાત અને આ લોકવાદવાળા ક્વેશ્ચન તો આવશે જ. એમાંથી પણ તમે આદિવાસી લોકવાદ વાંચો જે જોરાવરસિંહ જાદવમાં આપ્યા છે, તો એ તમને વધારે ફાયદાકારક રહેશે. આ છઉ નૃત્ય છે એ લોકનૃત્ય છે. આ સિમ્પલ પૂછ્યું. આ નીતિન સિંઘાનિયામાં બહુ સારી રીતે આખું એક્સપ્લેન કર્યું છે ડિટેલમાં. એટલે તમે
હિન્દીમાં પણ બુક આવે છે નીતિન સિંઘાનિયાની, એ બુક પણ પ્રિફર કરો તો સારું રહેશે કલ્ચર માટે. તાનારીરી અત્યારે 2021માં એવોર્ડ આપવામાં આવ્યા છે, એ જોઈને જજો. હવે આવે છે હિસ્ટ્રી. હિસ્ટ્રીમાં તો હું એક જ બુક કહીશ, સ્પેક્ટ્રમની આવે છે એક મોડર્ન ઇન્ડિયાની બુક, એ બહુ સારી છે. અને હિસ્ટ્રીમાં પણ એ ભારત છોડો આંદોલન ને એના રિલેટેડ વધારે જ પૂછે છે. જીપીએસસી અમુક પોર્શનમાંથી જ ક્વેશ્ચન પૂછે છે. તમે પેપર પ્રીવિયસ જુઓ તો તમને આઈડિયા આવે. બાકી બધા કહે છે જીપીએસસી ક્યાંથી ક્વેશ્ચન પૂછે છે. તમે જુઓ ક્વેશ્ચન પેપર, મારો આ વિડીયો બનાવવાનો જે પર્પઝ છે એ તમે પેપર જુઓ, પછી આ એસટીઆઈની એક્ઝામ આવે પછી એ પેપર જોજો, અને આ લાસ્ટ યરનું પેપર જોજો. અમુક સિલેક્ટેડ ચેપ્ટર છે એમાંથી જ જીપીએસસી ક્વેશ્ચન પૂછે છે. હવે આવે છે ઇકોનોમિક્સ. આમાં તો શું કહીએ, કરંટ પર વધારે ભાર આપજો. અને ઇકોનોમિક સર્વે બજેટ આવ્યું છે આ વખતે, બજેટ ઇકોનોમિક સર્વે પર ધ્યાન આપજો. અને બજેટમાં આ વખતે બહુ સારી સારી યોજના મૂકી છે ભારત સરકારે, તો એના પર આપજો. આત્મનિર્ભર પેકેજ સૌથી મોટું, એના રિલેટેડ એમાંથી ક્વેશ્ચન આવવાની શક્યતા વધારે છે. આ પણ જોઈ લેજો, મહારત્ન કંપની, નવરત્ન કંપની, મિની રત્ન કંપની 1, મિની રત્ન કંપની 2, આના ડિટેલમાં વાંચજો. કારણ કે આ ચર્ચામાં છે અત્યારે. પીએસયુ, ગવર્મેન્ટ હવે ડિસઇન્વેસ્ટમેન્ટ તરફ આગળ વધી રહી છે. ડિસઇન્વેસ્ટમેન્ટ કંઈ નથી, ખાલી આપણે થોડા શેર પ્રાઇવેટને વેચવાના છે, પ્રાઇવેટ કંપનીને, બસ. બાકી પ્રાઇવેટાઇઝેશન કરવા નહીં જતી ગવર્મેન્ટ. આ ડિસઇન્વેસ્ટમેન્ટ બહુ ચર્ચામાં રહેશે. એનું નવું નામ લાસ્ટ ટાઈમ પૂછાઈ ગયું છે, ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ. અને વસ્તી ગણતરી, આ તો હું કહું, જીપીએસસીની કોઈ પણ એક્ઝામ હોય, વસ્તી ગણતરી તમે પહેલાં કરજો, અને ગુજરાતની એમાં ખાસ. હવે આવે છે જિયોગ્રાફી. જિયોગ્રાફીમાં હું તમને ઓથેન્ટિક કહું તો આપણે 11th-12thની બુક છે, પણ હવે એમાંથી જીપીએસસી નહીં પૂછતી. જીપીએસસી હવે આગળ વધી ગઈ છે થોડી, તો હવે તમારે માજીદ હુસેન, ઇંગ્લિશ કમ્ફર્ટેબલ છો તમે તો માજીદ હુસેન કરજો, કાં તો ગુજરાતીમાં યુવા ઉપનિષદની બુક આવે છે, ભારતની ભૂગોળ, એ બહુ સારી બુક છે. તમે વસાવજો પછી કહેજો. આઈ થિંક બધા સબ્જેક્ટના 25 to 30 માર્ક્સનું કન્ટેન્ટ છે આમાં. ભૂગોળમાં તમે ઇન્ડસ્ટ્રીઝ ને એ બધા પર વધારે ફોકસ કરશો, જેમ કે આપણે વેસ્ટર્ન ઘાટ, ઈસ્ટર્ન ઘાટ, એ બધામાંથી ક્વેશ્ચન્સ આવવાની શક્યતા વધારે છે. હવે આવે છે જીપીએસસીનો સૌથી મોસ્ટ બધા સ્ટુડન્ટનો સબ્જેક્ટ, કરંટ અફેર.
જે તમને કરંટ અફેરમાં માસ્ટર છો તો તમે જીપીએસસીની પ્રિલિમ ક્લિયર કરી જશો. એ હું બોલું છું, એ બધા બોલતા હશે, કારણ કે આ જ સબ્જેક્ટ એવું છે કે જે તમારી પ્રિલિમની આખી કટ ઓફ ચેન્જ કરી નાખે. એટલે કરંટ અફેર પર વધારે ફોકસ કરો. કરંટ અફેર માટે મેગેઝિન બધા કે કંઈ વાંચવાની, તો હું તો એમ કહીશ કે તમે આપણે એસટીઆઈ માટે વાંચતા હો તો યુવા ઉપનિષદ સારી છે, અને જીપીએસસી માટે વિઝન આઈએસ સારી રહેશે. અને ધ હિન્દુ ન્યૂઝપેપર વાંચો. ધ હિન્દુ ના મળતું હોય, આપણે અમદાવાદમાં ધ હિન્દુ નહીં આવતું, તો ધ ઇકોનોમી એક્સપ્રેસ, ધ ઇન્ડિયન એક્સપ્રેસ આવે છે, એ પણ સારું છે. પણ હું તો કહું તો તમને એક ધ હિન્દુ ન્યૂઝપેપર વાંચો, એ સારું છે. IASBano.com પરથી ફ્રીમાં તમને PDF મળી જાય છે. IASBano.com, એમાંથી તમે PDF ડાઉનલોડ કરી લો. 4 થી 10 MBની વચ્ચે PDF આવે છે, એમાંથી તમે રીડ કરી શકો છો. એસટીઆઈ એક્ઝામ છે એટલે એવું ના વિચારતા કે સેલ ટેક્સ છે એટલે ટેક્સનું વધારે પૂછાશે. આમાં મોસ્ટ ઓફ સિલેક્ટ થશે એ બધા એન્જિનિયર જ હશે, તમને પહેલાંથી કહું છું. એટલે એન્જિનિયર લોકો હોય, એ લોકોને ઇકોનોમિક્સ કદી ભણી ના હોય, તો એ લોકો સિલેક્ટ થશે. એ લોકોનું મેથ્સ પાવરફુલ હોય, અને કરંટ અફેર એ લોકોનું સારું હશે. કારણ કે હું પોતે એન્જિનિયર છું, હું સિવિલ એન્જિનિયર છું. એટલે અમારા જીપીએસસીમાં સિવિલ એન્જિનિયરિંગ એક્ઝામ, એટલે અમુક લોકો વિચારતા હશે કે આ તો સેલ ટેક્સ ઇન્સ્પેક્ટરની એક્ઝામ છે, બધું ઇકોનોમી જ વધારે આવશે. એવું નથી. ઇકોનોમી પણ જેમ આપણે વેટેજ આપ્યું છે એના વેટેજ પ્રમાણે જ મૂકે છે જીપીએસસી. અને કોઈ આઈ થિંક 35 માર્ક્સનું ઇકોનોમી હતું. હું તો એક જ બધા એસ્પિરન્ટને એડવાઇસ આપીશ કે તમે જીપીએસસીની પ્રિપેરેશન કરતા હો પ્રોપર વેમાં, તો કરંટ અફેર પર વધારે વેટેજ આપો. કારણ કે આમાં તમને ઇકોનોમી તમારું ક્લિયર થશે, સાયન્સ ક્લિયર થશે, અને કરંટ એવું સબ્જેક્ટ છે એમાં બધા ઓલમોસ્ટ બધા સબ્જેક્ટ આવી જાય છે. હવે મેથ્સ આવે છે. મેથ્સ આઈ થિંક લાસ્ટ ટાઈમ આ લોકોએ ખાસું ના પૂછ્યું, તો એ વેટેજ પ્રમાણે તો મૂકી જ હતું મેથ્સ. 25 માર્ક્સનું મેથ્સ હતું. અને બહુ બધા જે મારા મિત્રો છે એ લોકો કહે છે કે જીપીએસસીમાં ભાઈ મેથ્સમાં ટાઈમ વધારે જતું રહે છે, મેથ્સ અડતા જ નથી એ લોકો. પણ હું
આ વિડીયો બનાવીને તમને એ જ કહેવા માગું છું ગુજરાતના વિદ્યાર્થી મિત્રોને કે મેથ્સ પર મારી એવી ઓપિનિયન છે, તમે ફોલો કરો ના કરો પણ તમે એકવાર વિચારજો, મેથ્સ રોકડા માર્ક્સ છે. અને જો આમાં તમે ક્વેશ્ચન જુઓ, મેથ્સ જે એન્જિનિયર છે એ લોકો મેથ્સને જ પકડ બનાવે છે. મેથ્સ કંઈ હાર્ડ નહીં, ક્વેશ્ચનનું બે સ્ટેપમાં જવાબ આવી જાય છે. તમે વિચારો જુઓ, મેથ્સ રોકડિયા માર્ક્સ છે, તમને એ જ કહું છું. મેથ્સના તમે ક્વેશ્ચન જુઓ, આના આ જ ક્વેશ્ચન તો નહીં મુકાય પણ પેટર્ન જુઓ, રીત જુઓ એક્ઝામ્પલની. મેથ્સ તમને બહુ 25માંથી તમે 20 લાવી શકો એવો સબ્જેક્ટ છે. હવે જે લોકો એન્જિનિયર હશે એ લોકોને મેથ્સ સારું જ હશે. એવું નથી કે કોમર્સવાળા પણ આર્ટ્સવાળાને થોડી તકલીફ થાય છે, પણ એ લોકો પણ પ્રેક્ટિસ કરે તો મેથ્સ ક્લિયર કરી શકે છે. મેથ્સ એટલે આમ રોકડિયા સબ્જેક્ટ છે, તમારે કહીએ ને આમ. જેમ રેલગાડીની આગે એન્જિન લગાડી દઈએ તો ટ્રેનની વેલ્યુ વધી જાય, તેમ તમારે ગવર્મેન્ટમાં પ્રિપેરેશન કરતા હો, તમારું મેથ્સ સારું હોય તો તમારી વેલ્યુ વધી જશે. અને રિઝનિંગ આવે છે, રિઝનિંગ 10 માર્ક્સ જેવું આવે છે. આમાં તો મારા આશા છે કે બધાને આવડતું હશે. છેલ્લે આવ્યું સામાન્ય વિજ્ઞાન. આ STIમાં વિજ્ઞાન એન્ડ ટેકનોલોજીનું એટલું વેટેજ નથી. આ સામાન્ય વિજ્ઞાન ખાલી નામનું મૂક્યું છે, સામાન્ય વિજ્ઞાન. આમાં તમે ક્વેશ્ચન જુઓ તો તમને ખ્યાલ આવે કે આ બધા પર્યાવરણ રિલેટેડ વધારે મૂક્યા છે. અત્યારે આમાં ગ્લોબલ વોર્મિંગ વિશે ઇસ્યુ વધારે ચાલે છે તો એના ક્વેશ્ચન વધારે મૂક્યા છે. તમે જોઈ લો, ક્યોટો પ્રોટોકોલ મૂક્યો છે, એટલે સાયન્સના જ ક્વેશ્ચન મૂક્યા છે. બર્ન સંમેલન, આ બધા કેવા ક્વેશ્ચન તો જુઓ STIના. આ લાસ્ટ ટાઈમના ક્વેશ્ચન મૂક્યા છે આ લોકોએ. આ ઇસરોના અત્યારે ઇસરોએ લાસ્ટ ટાઈમ જે કંઈ લોન્ચ કર્યું છે. બાકી DRDOમાં તો ઘણું બધું છે. આ DRDO વિશે STIમાં કંઈ પૂછવાનું વધારે નહીં પૂછે. GPSC DRDO વિશે વધારે પૂછે છે. આ પેપર ધ્યાનથી જોજો અને તમને એક્ઝામમાં કામ આવે એવી મારી આશા છે. બધાને બેસ્ટ ઓફ લક STI એક્ઝામ માટે. થેન્ક યુ સો મચ. ગોડ બ્લેસ યુ ઓલ.